ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં સંબોધન દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપની અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઠેકડી ઉડાડી હતી. અલ્પેશ ઠાકોરે જીતુ વાઘાણીને ચેલેન્જ ફેંકતા કહ્યું છે, ભાજપના પ્રમુખમાં જો તાકાત હોય તો એવી જાહેરાત કરે કે 2017માં પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ બનશે. જો અમે તમારા ગરવાગઢ ન કાઢીએ તો કહેજો. ભાજપને પડકાર ફેંકતા અલ્પેશે કહ્યું છે કે ભાજપમાં તાકાત હોય તો એવી જાહેરાત કરે કે વિજયભાઈ નહીં પણ જીતુભાઈ ચાલશે. જીતુભાઈનો ગઢવો ગઢ પણ કાઢતા પણ અમને કોઈ નહીં રોકી શકે. અને ભારતીય જનતા પાર્ટી તાકાત હોય એવું કે ના, અમારા બીજેપી સર્વગુણ સંપન્ન અને આ પદના લાયક છે, તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કહેવા માંગુ છું અને ચેલેન્જ સાથે કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય તેવું કઈ બતાવો કે 2017માં મુખ્યમંત્રી બીજેપી જ બનશે. જો તમારા ઘરમાં ઘરે ના કાઢીએ તો કહેજો. તાકાત હોય તો જાહેરાત તો કરજો, અને તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી એવી પણ જાહેરાત કરે કે વિજયભાઈ નહીં ચાલે, જીતુભાઈ વાઘાણી ચાલશે, તો જીતુભાઈને ગર્વો ગાતા અમને કોઈ નહીં રોકી શકે. અમે આંદોલન કર્યા પછી દારૂબંધીનો કડક કાયદો તો બનાવ્યો, અમે ઈચ્છ્યો એવો કાયદો નથી બન્યો, પરંતુ એનું અમલીકરણ એક બહુ મોટો સવાલ છે. અને અમલીકરણ એ આજે ક્યાંય પણ નથી થતું. એટલે આજે આ રણટંકાર કરવા પણ આવે છું કે સરકારની 11 તારીખ સુધીમાં અમે અલ્ટિમેટમ આપીએ છીએ. આખા ગુજરાતના દરેક ગામડાઓની યાદી મંગાવી રહ્યા છીએ. તમામ ગામડાઓ, તમામ તાલુકા, તમામ જિલ્લાઓની યાદી લઈ મુખ્યમંત્રીશ્રીને આપવા જઈ રહ્યા છીએ અને મુખ્યમંત્રીશ્રીને કહેવાના છીએ આ અડ્ડાઓ બંધ કરાવો, નહીતર આવનારા સમયની અંદર બજેટ સત્ર આવી રહ્યું છે, બજેટ સત્રનો ઘેરાવ કરવાનો પણ અમે નિર્ધાર કર્યો છે. તો બીજી તરફ રાજ્યમાં ધમધમતા દારૂના અડ્ડા બંધ કરવા અલ્પેશે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડાઓની એક યાદી બનાવીને મુખ્યમંત્રીને સોંપશે અને આગામી 11 તારીખ સુધીમાં દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો બજેટ સત્રનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. અલ્પેશે આક્ષેપ કર્યો છે કે રાજકીય માફિયા રાજને દૂર કરવામાં આવશે. અલ્પેશે કહ્યું છે કે સ્થાનિક ધારાસભ્યો અને સંસદ સભ્યોએ દારૂબંધી માટે આગળ આવવું જોઈએ. એકલા ભાવનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે, તેના માટે સરકાર જવાબદાર છે. અમદાવાદ